હેરિટેજ વીક 2024ની ઉજવણી અંતર્ગત હેરિટેજ ટ્રસ્ટ અને વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે વર્કશોપ ઓન ધી બરોડા લાઇબ્રેરી મુવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં હેરિટેજ વીક 2024ની ઉજવણી અંતર્ગત આજે હેરિટેજ ટ્રસ્ટ અને વડોદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના સંયુક્ત ઉપક્રમે પાઠશાળામાં ભણતા બાળકો માટે ખાસ વર્કશોપ ઓન ધી બરોડા લાઇબ્રેરી મુવમેન્ટનું આયોજન સેન્ટ્રલ લાઇબ્રેરી ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ગ્રંથપાલ પંકજ ગોસ્વામી, હેરિટેજ ટ્રસ્ટના પ્રમુખ સમીર ખેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બાળકોને સર સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં ચાલેલી ગ્રંથાલયની ચળવળ અંગેની માહિતી આપવામાં આવી હતી। આ સાથે ગ્રંથાલયની પણ પાઠશાળાના બાળકોએ રૂબરૂ મુલાકાત લઈ ઐતિહાસિક વારસાને નિહાળી અને જાણ્યો હતો। વડોદરા હેરિટેજ ટ્રસ્ટ દ્વારા સેન્ટ્રલ લાઇબ્રેરી બરોડા ઉપર એક સરસ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી હતી। આનું પ્રેઝન્ટેશન થયું। વડોદરા પાઠશાળાના બાળકો દ્વારા આજે લાઇબ્રેરીની વિઝિટ લેવામાં આવી। એમને પણ આ ઐતિહાસિક ધરોહર સામે કે જે 1910માં માનનીય મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડજીએ વડોદરાના સંસ્કૃતિ નગરીને એક ભેટ આપી હતી, એ જે આજે 120 વર્ષ ઉપર સમયનો પસાર થઈ ગયો છે, આજે એ ધરોહર અડીખમ ઊભી છે। એ ધરોહરનું આજે બાળકોએ નિદર્શન કર્યું। હેરિટેજ ટ્રસ્ટે એનો સુંદર કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું। આ લાઇબ્રેરીની વાત કરું તો વડોદરાના નગરજનોને હું વિનંતી કરું છું કે આ લાઇબ્રેરીમાં 2 લાખથી વધુ બુક્સ છે। અહીંયા ઈ લાઇબ્રેરીની સુવિધા છે। અહીંયા આગળ બુકો ડિજિટલ કરેલી છે, એ પણ આપ અહીંયા આવીને જોઈ શકો છો। અહીંયા આગળ સવારે 8થી રાતના 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓના અભ્યાસની પણ વ્યવસ્થા કરેલી છે। તો હું વડોદરાના સંસ્કારી નગરીના સૌ પ્રજાજનોને વિનંતી કરું છું કે આપ અવશ્ય સેન્ટ્રલ લાઇબ્રેરી બરોડાની મુલાકાત લો। આપના બાળકો આપના પરિવાર સાથે અવશ્ય આ લાઇબ્રેરીમાં આવો અને આપના બાળકોની વાંચન ટેવમાં વિકાસ થાય એ માટે આપ અમારી સાથે જોઈન્ટ થાઓ। આપણે બાળકો જ છે જે આપણું ફ્યુચર છે, બરાબર, અને બાળકોને જેટલી વધારે આપણે જાણ કરીએ તો આમાંથી જ ઉઠીને આ લોકો જે વારસાની આપણી જે હેરિટેજની લેગેસી છે એને આગળ લેવા તો બાળકો વગર તો કંઈ થાય જ નહીં। એટલે સો ધી એન્ગેજમેન્ટ હેઝ ટુ સ્ટાર્ટ એકદમ એટ ધ ગ્રાસરૂટ લેવલ, અને અમે થ્રુ આઉટ ધ યર ઘણા બધા વર્કશોપ કરીએ છીએ બાળકો માટે। તો આજે એવું જ હતું કે આપણું સેન્ટ્રલ લાઇબ્રેરી છે એ ઇટસેલ્ફ એક વારસો જ છે આપણું, તો અહીંયા કરીએ અને આ જે પાઠશાળાના છોકરાઓ છે એમને એક ઓકેઝન મળે કે અહીંયા લાઇબ્રેરી જેવી વસ્તુ આવીને જોઈને એમને એક્સપિરિયન્સ જે થાય, હોપફુલી આમાંથી થોડા લોકો ઇન્સ્પાયર થઈને કાલેના હેરિટેજ ચેમ્પિયન બનશે। આ લાઇબ્રેરીનું બિલ્ડિંગ પણ હિસ્ટોરિકલ છે અને લાઇબ્રેરીનું જે સ્ટ્રક્ચર છે એ પણ ખૂબ આકર્ષક છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર લાઇબ્રેરી મુવમેન્ટ વધુ તેજ બનાવી રહી છે। ગુજરાતમાં પણ લાઇબ્રેરી મુવમેન્ટ વધુ તીવ્ર બને અને લોકોને પુસ્તકો માટે પ્રેમ જાગે, લોકો પોતાની ક્યુરિયોસિટી અને પોતાનું નોલેજ આ લાઇબ્રેરીમાં આવીને વધારે। ખૂબ સુંદર મજાની લાઇબ્રેરી છે। હેરિટેજ ટ્રસ્ટ જે રીતે અલગ અલગ વિષયો પર હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે, માટે હેરિટેજ ટ્રસ્ટના તમામ પદાધિકારીઓ, ખાસ કરીને સમીર ખેરા અને એમની ટીમ અને લાઇબ્રેરીના ડાયરેક્ટર એવા શ્રી ગોસ્વામી સાહેબ, આ બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડોદરા શહેરની જનતાને પણ અપીલ કરું છું કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જ્યારે વાંચે, ગુજરાત અંતર્ગત લોકો વધુ પુસ્તકો વાંચે એ માટે જાગૃતિ ફેલાવી રહી છે। આવો આપણે સૌ નાગરિકો ભેગા થઈ અને આ લાઇબ્રેરી જે છે સેન્ટ્રલ લાઇબ્રેરી એનો મેક્સિમમ ઉપયોગ કરીએ અને આપણું નોલેજ વધારી અને આપણું યોગદાન શ્રેષ્ઠ ગુજરાત બને, શ્રેષ્ઠ વડોદરા બને અને શ્રેષ્ઠ ભારત બને એ માટે આપતા રહીએ। વડોદરાનો જે ઐતિહાસિક વારસો છે એનું રક્ષણ કરવું, એની સ્વચ્છતા જાળવવી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ સુઘડ બને, વડોદરા શહેરમાં વધુ ટુરિસ્ટ આકર્ષાય એ માટે આપણે સૌ આપણા ઐતિહાસિક વારસા સાથે કનેક્ટ થઈએ અને લોકોને પણ કનેક્ટ કરાવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।